અમરેલીના કુકાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી જવા પામેલો છે, જેમાંથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી 2 વ્યક્તિઓની ધરપકડ કરેલી છે, જ્યારે 2 બાબતે તપાસ કરવામાં આવી રહી છે। અમરેલીના વડિયા તાલુકાના કુકાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામેલ છે। અમરેલીની 21 વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપી 4 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડેલા હતા અને 2 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરેલા છે। આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક। વડિયા પોલીસ મથકમાં મોઢે બુકાની બાંધેલા આ શખ્સો છે સામૂહિક દુષ્કર્મના આરોપીઓ અનિલ વિનુભાઈ દેસાઈ અને સોમાભાઈ હરપાલભાઈ આલાણીની વડિયા પોલીસે આજે ધરપકડ કરી હસ્તગત કરી લીધેલા છે। ગઈકાલે અમરેલીની 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને તેના પ્રેમીએ કુકાઓ મકાન જોવા બોલાવી પ્રિતેશ ઉર્ફે પદિયો, રસિકભાઈ આંસોદરિયા, દકુ રામજી વેકરિયા, પ્રેમી અનિલ દેસાઈ અને સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવેલું હતું। આ બાબતની ફરિયાદ પોલીસમાં કરવામાં આવેલી છે। વડિયા પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક 2 આરોપીઓને હસ્તગત કરી લીધેલા છે અને અન્ય 2 આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધેલી છે। સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામેલી હતી અને 2 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે અને સામૂહિક દુષ્કર્મના 2 આરોપીઓને પકડવા ગતિવિધિ તેજ કરી દેવામાં આવેલી હોવાનું એસટી સેલના ડીવાયએસપી પીઆર રાઠોડે જણાવેલું હતું। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ। એમાં કેટલાક કિસ્સાઓએ એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશન દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું। નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે। એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, હસ્તગત કરી લીધેલા છે। એની વિગતવાની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવશે। બાકીના જે 2 આરોપીઓ છે એને શોધવા માટેની વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દેવની અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। વડિયા તાલુકાના સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરેલી હતી અને 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓને યુવતી પર ગુજારવામાં આવેલા દુષ્કર્મના અનુસંધાને પકડવાની કામગીરી હાથ ધરી, જેમાંથી 2 લોકોને પકડી પાડવામાં આવેલા છે। તેમાં પ્રિતેશ ઉર્ફે પદિયો આંસોદરિયા અને દકુ રામજી વેકરિયાને ઝડપી પાડવા માટે ગતિવિધિ તેજ કરવામાં આવેલી છે।